હે માનો વિશ્વાસ કરી લે, સવાર પડે સમજાવું. સવારની સમજણ. ગાયોના નામે ગૌશાળાઓ ખોલી, બધાય ખોટા નથી, છે સેવા ભાવી, પણ જે ગાયના નામે માગી ગૌશાળા ખોલી અને જે ખાઈ જવાના ધંધા જે યાદ રહ્યા છે, સમજ્યા ને? તમારા નામથી માગો, બજાર વચ્ચે તમે ઊભા રહો, જો કોઈ રૂપિયો આપે હાથમાં, ખાલી ગૌશાળા ખોલ નાખો એટલે કાંઈ નામે આવે જશે, સમજ્યા ને? આપણે જલસા મારી દેશો. પાડામાં પૂરીને ગૌશાળામાં ગાય રાખો એ ગાય કહેવાય? આ ભૂખે મરતીને ઉકેડા ઉપર ખાતી હોય એ ગાય ના કહેવાય? એ ગૌશાળાની ગાય ના કહેવાય? આ દુનિયા આખી ગૌશાળા બારી, સમજ્યા મિત્રો? એ બધા ચોપલાસને ચારા બધા મેલો, હું પોંજરા પોળો હોય કે પછી ગમે ગાયના નામે આડંબર કરતા હોય, બરાબર? ગૌવંશ છે ને એનો ઉપકાર તમે ના ચૂકવી શકો કે અમે ના ચૂકવી શકીએ. એનો ઉપકાર કેટલો! હા, અન્નના જે ઢગલા રહ્યા ને જે આ શરીરના પોહણ કે આજબોની મિલકત, આ બે આંખ હશે, 2 કરોડ રૂપિયા મૂકો આપી દેશે? લાવો 2 કરોડ રૂપિયા આપું, આખું આપી દો. આજબોની સંપત્તિને હાચવવાળા જે એનો અન્નના પોહણ રહ્યા ને એના બીજના ધણી ગાયના દીકરાને ગાય ગૌવંશ છે. તમે એને આપી ના શકો, મૌન ખવડાવી ના શકો તો ખાલી સન્માન, એટલે સન્માન ના આપી શકો તો ક્રૂરતા એના ઉપર. ગાય બળદ કાપવાના, આ ક્યાંનો ન્યાય છે? ગૌરક્ષા પરમો ધર્મ. કાપનારા કાપી નાખે છે તો આરે અંદર પૂરીને કાપે છે, એના નામનું ખાઈ જાય છે. આ શું છે આ દુનિયામાં? આટલી બધી ગૌશાળા, અમુક તો અનલીગલી ગૌશાળા જ નથી અને સરકારમાંથી પૈસા લેવામાં આવે. શું છે આ બધા ધરતી પર? પરશુરામ રૂપમાં આવ્યો, કૃષ્ણ રૂપમાં આવ્યો, રામ રૂપમાં આવ્યો, સમજ્યા ને? આ બ્રાહ્મણ રૂપમાં આવ્યો. હવારમાં સમજાવું જો, હા, મૂજ કાઢેલો બાયલો, સમજ્યા ને? અસલ સરદાર ભૂડ પકડી હા ઘડી નાખી, એટલા સમજી જજો, બધા સુધરી જજો આજથી. આ સવારમાં સમજાવું, એ માનો વિશ્વાસ કરી લે. સમય બની સમજાવું, સમય નહીં, સવાર બનીને સમજાવું હું. હવે સમજી જજો, હવે અતિશય હદ થઈ ગઈ, સમજ્યા ને? હા, પરશુરામે હા ઘઉંના બીજલા મેળો ના હોય, મોહણ ઓછો હોય, ઝીણો હોય, પણ ઘઉંનું બીજલો ઘઉં જ હોય, એળો ના હોય, સમજી લેજો, સમજ્યા? આખી દુનિયાને સમજાવું, ગાયના માટે કોઈ નહીં. ગાયની સામે તાકે ને તો દુનિયા આ પૃથ્વીને કોરી કરી જ ગાય માટે, સમજ્યા ને? જેને જ્યાં ફોડું પડવું પડ લેવાનું. કોઈને ફોંકો હોય ને તો અણુબોમ ઉપર બેહારીને બતાવું તમને. મોત તક મોમત ખાલી આમ જ બાઈક કેડે, તમે દુનિયાના અણુબોમ ભેગા કરીને ગોઠવી નાખો, હોળીને જેમ ઉપર બેસીને ગાય દરખું એ બમાણ, સમજ્યા? રોકો પાડ્યો હું આવ્યો હું, આજે સમજાવી દઉં, સમજી જાઓ. ગાય માટે નહીં, દુનિયામાં બધું તમે કરી લો. ગટર ખાઈ જાઓ, સંડાસ બાથરૂમ ખાઈ જાઓ. અરે સાલા કૂતરાઓ, સંડાસ ખવાય? અને પાછો સંડાસ ખાઈને એના રૂપિયાથી તમે 1000ની 5,000ની જોડું કરીને આગાઉ બચો કરી નેતાગીરી કરો. નીચેના તમારા પેન્ટ છે ને એ રેગા, એ ઓલા જહાજના કેળેલા પાઇપો આવે ને એ છે, અને ઉપર બુસડથી કૂબા પહેરીને ઊભા હો તમે, અને તમને શરમ નહીં આવતી? અને એમાં ગાયનું નહીં, સમજ્યા? આ ચેલેન્જથી કહી દઉં, મોટો દુનિયાનો નેતા હોય કે વર્લ્ડનો કોઈ બી વ્યક્તિ હોય, બરાબર? જો તમને ડોન બનતા આવડે ને તો આરો ડોન. આમ એકવાર પરસી લીધી હતી, કરીને બતાવેલું હે, અને બીજી વાર ચેલેન્જ ફેંકું. મારે ખોટું થવું નથી, જો કોર્ટમાં માળા છે, મારે પેટમાં લાલા નથી. હું બ્રાહ્મણ, હોનાની થાળીમાં લાડવા ના ખાઉં અને હોનાની થાળી દાનમાં ના લઉં. ગાય ભૂખે મરતી હોય ને, હું બ્રાહ્મણ લાડવા ના આડું. સાંભળી લેજો, લાડવા ખાઈને અમે કાંઈ બ્રાહ્મણો લાડવા લાલતું નતા. આ દેહને ટકાવવા માટે અમે વસ્તી જોડથી લાડવા ખાધા. આ જ સમય આવ્યો ગાયના ઘીના જો અમે લાડવા ખાધા હોય, હા, એનું ઋણ અદા કરવાનો સમય આવે ને, અને આ જે લાડવાના બનેલો લોહી જો ઢોરી ના દઈએ ને તો અમે જગતમાં મારી બ્રાહ્મણ ભક્તિ લાગે. બ્રાહ્મણના ભગવાન મૂર્ખો હતો તો અમને બ્રાહ્મણો જોડે બેહારે દુનિયામાં પહેલો આવ્યો, અને જગતમાં અમે બ્રાહ્મણને બતાવ્યો.
ભગવાનની અમને ખબર છે અને હા તેનો જેવી રાખ્યા અમે હે કઈ રોમ મોકી હે કઈ કરુણાની યાર મોટી હે દુનિયા સમજી જજો હન અમે 100 રૂપિયા ગીજામાં પડ્યા હોય તો 10 કે 20% આજે રાજા રજવાડાને અમે ચાલતા હતા ને અમે હાંકતા હતા રામને કૃષ્ણ અમે ભણાયેલા હે સમજાય 20%માં જગતમાં ચમકી ગયા હોય તો 80% હજુ મારા ગીજામાં પડ્યા હે હોંભરો હજી બધા ભેગા લઈને આવીશ ને હા વેણીને લઈશ મારા તમે એમ ના સમજતા અને હું આવી ગયો હું બરાબર મારા કોઈ રૂપ ના હોય કોઈ આકાર ના હોય સમજ્યા ને એક જ દિવાળીમાં જંગલ બારી અમે બ્રાહ્મણો મારી રીતથી આજ પછી ગાયના નામે જેટલી ગૌશાળા બોર્ડ મારી જ બેઠા કોંજરા બોર્ડ બધા ખોટા નથી અમુક સેવાભાવી છે એવાને હું મારા દિલમાં રાખું છું સમજ્યા એનાથી મારે કોઈ વિરોધ નથી પણ જેટલા આડંબરિયા દુનિયામાં મોટા 500 ની 5 લાખ ઘરના જથ્થાવાળા હોય ને તો એક બેન ત્રણે માર્યા સાંભળી લે અને જીવવું હોય ને શાંતિથી પર તો આ ખેલ મેલ દેવાના કાલથી ગૌશાળામાં નહીં ઉકડામ ચાટતી ગાયને નાખવાનો પૂરો એ ગૌશાળાની પોંજરાપોરની જવાબદારી આવે જો વહીવટ કરતો ને વહીવટ કરવા હોય તો નકર હું આવીશ ઠેઠ સુધી બધે ચેક કરતો સમજ્યા હું આવ્યા વગર નહીં રહું અને પછી આજ કહી દીધું આજ સુધરી જવાનું કીધા પહેલાં સુધરી જવાનું બાપનો ઓર્ડર બાપને બેટાને માનવો જ પડે સમજ્યા ને અમે જગતના નાથ છીએ ભૂદેવ ત્યારે બ્રાહ્મણને ભૂદેવ કહેવામાં આવ્યો દેવની પદવી ક્યારે આપી કારણ કે પહેલાં અમે ભગવાન જોડે બેઠા આ તમારા જેમ ખીચડી ચોરીને તાજા જે નથી થયા કે ચાટમાં ચાટી નથી બરાબર એટલે મહેરબાની કરીને જે ચાટમાં ચાટેલા કૂતરા તાજા થયા ને અને પૈસાના બળે અને વસ્તી ભેગી કરીને કાંઈ સંગઠન બનાવીને ચારા કરવા માગતા હોય ને એમ કે અમે મીરખાન ને શેર થઈ ગયા ના ગધેડું સિંહનું ખોડું પડે ને તો ગધેડું કદી સિંહ ના થાય સમજ્યા ને એ માનવ આજથી સુધરી જા હા સવાર બની સમજાવું છું હવે પછી મારે મારા રૂપમાં આવવું પડે એના પહેલાં ગાયને ન્યાય ગૌ રક્ષાહી પરમો ધર્મ ગૌ રક્ષાહી પરમો ધર્મ ગૌ રક્ષાહી પરમો જય ભવાની